જીકે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છે, એમાં સિરીઝ નંબર આપણી છે 31મી આજે કરી રહ્યા છે. લાઈવ કર્યા હતા, બરાબર, લાઈવ વિડીયો કરી રહ્યા છે, પણ નેટની સમસ્યા રહે છે, એટલે આપણો ટાર્ગેટ હંમેશા 100 લાઈકનો અથવા 100 સ્ટુડન્ટ હોય તો આપણે એને લાઈવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે ગુજરાતનું જીકે વિથ એમસીક્યુ કરવાનું છે, અપડેટ કન્ટેન્ટ સાથે છે, સ્પેશિયલ છે ખાસ કરીને. તો આપણે વાતો વધુ ન કરતા શરૂઆત કરીએ છીએ આપણે ફર્સ્ટ એમસીક્યુથી. બરાબર, 16મા નંબર એટલે કે એના પહેલાના મુકાઈ ગયા છે. ભારતીય બંધારણમાં કયા ભાગમાં જાહેર સેવા આયોગની જોગવાઈ આપણને જોવા મળે છે, એટલે કે કરવામાં આવે છે? ફરી કહું છું, ભારતીય બંધારણની અંદર કયા ભાગમાં જાહેર સેવા આયોગની જોગવાઈ જોવા મળે છે? ઓપ્શન તમારા છે, ઓપ્શન એ ભાગ 13માં, ઓપ્શન બી ભાગ 14, ઓપ્શન સી ભાગ 15, ઓપ્શન ડી ભાગ 16. બરાબર, તો આપણે કે જાહેર સેવા આયોગની જોગવાઈ આપણને ભાગ 14ની અંદર કરાય છે. બરાબર, ભાગ 14 એ ને કરીને પણ સુધારો કરવામાં આવ્યો છે. તમારે કમેન્ટ કરવાનું છે 14 એમાં શું ઉમેર્યું છે. ચલો હવે એની વિશે વાત કરી લઈએ. તો જો સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ અનુચ્છેદ 308 થી લઈને 323 14 ભાગ 14 એ છે કયું છે? સંઘ અને રાજ્ય હેઠળની જેટલી પણ સેવાઓ છે એને અનુચ્છેદ 308 થી લઈ 323 સુધીની અનુચ્છેદ એટલે કે આર્ટિકલનો સમાવેશ થાય છે. આ હવે સંઘ અને રાજ્ય બંને, હવે સંઘનો કયો છે? સંઘનો ભાગ 5 અને રાજ્ય માટે 6. બરાબર, યાદ કરતા જજો 5 અને 6, અને 7મો રદ થયો તો 8મો કયો છે? યુટી એટલે કે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ. ચલો આગળ વધીએ. અનુચ્છેદ 308 એ શું કરશે? અર્થઘટન કરે છે. કયું? તો સંઘ અને રાજ્ય હેઠળની જેટલી સેવાઓ છે એનું અર્થઘટન, એની આવતી સેવાઓને બધી બાબતોનું અર્થઘટન કરવાનું કામ કરશે. હવે જાહેર સેવાનો છે, આમાં રાજ્ય સંઘ અને રાજ્ય હેઠળની સેવા, એમાં અનુચ્છેદ 308 થી લઈ 323 નો સમાવેશ. પણ 308 થી 314 એ કયું છે? જાહેર સેવાઓ છે. જાહેર છે એટલે ભારત રાજ્ય બધાની જ સેવા આવી જાય. 308 થી લઈને 314ની અંદર માત્ર જાહેર સેવાઓ વિશે વાત કરી છે. એમાં 308 એ અર્થઘટન કરે છે. 309 અનુચ્છેદ 309 એટલે કે આર્ટિકલ 309 સંઘ અને રાજ્યમાં જો નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાઓની શરતો છે. હવે અહીંયા બંને ફરી વાંચું છું, જો ફરી સમજો કે રાજ્ય અને સંઘ એટલે કે કેન્દ્રની અને રાજ્યની જેટલી પણ સ્ટેટની અંદર નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરત છે. એટલે કે આમાં સંઘના પણ નિયમ હશે અને રાજ્યના. આ જાહેર સેવાઓની જે વ્યક્તિ છે એમના ભરતી પછી એમની સેવાઓની શરતો બંને નક્કી કરવામાં આવી છે. પછી અનુચ્છેદ 310 સંઘ અને રાજ્યની નોકરી કરતી વ્યક્તિની હોદ્દાની મુદ્દત. સંઘ અને રાજ્ય, હવે તમને અહીંયાથી બીજો પ્રશ્ન એવો થાય કે રાજ્ય પણ પોતાનું કામ કરતું હોય ને સંઘ પણ, તો આ સંઘ અને રાજ્ય તેનો પણ સંબંધ આવે છે. કયા સંબંધોની વાત કરી છે તેમાં, તો સંબંધો પણ આપણને ખબર હોવા જોઈએ કે રાજ્યનો વહીવટી અને બંને વ્યવહાર છે, ધારાકીય અને વહીવટી, આ બંનેનો હક આપણને ખબર હોય તો આપણે આવા. પછી આવે છે એમાં સૂચિઓ, એ સૂચિ ખબર હોય તો અહીંયા આપણને શું કહે? સંઘ અને રાજ્યની નોકરી કરતી વ્યક્તિ. એ રીતના 310 પણ એ જ કહે છે કે સંઘ અને રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિની હોદ્દાની મુદ્દત, એટલે કે બંને, આમાં રાજ્ય પણ આવી જાય, સંઘ પણ આવી જાય. અનુચ્છેદ 311 એ કહે છે કે સંઘ અને રાજ્ય હેઠળની જે મુલકી સેવાઓમાં નોકરી કરતી વ્યક્તિઓને બરતરફ કરવા, એમને બરતરફ કરવા હોય તેના માટે અથવા તેમને હોદ્દા પરથી દૂર કરવા, તેમની પાયરી એટલે કે એમના જે હોદ્દો છે એનાથી નીચે ઉતારવું અથવા તો એની જે હોદ્દા છે એની મર્યાદાથી નીચે ઉતારી દેવા, એનું કામ પણ કોણ કરશે? અનુચ્છેદ 311 હેઠળ કરવામાં આવે છે. અનુચ્છેદ 312 એ અખિલ ભારતીય સેવા. હવે અહીંયા આવે છે તમારી આઈપીએસ આઈએસની જે પોસ્ટ છે, અખિલ ભારતીય સેવાઓ. બરાબર, અનુચ્છેદ 313 વચગાળાની સેવાઓ છે. અનુચ્છેદ 313 વચગાળાની સેવાઓ છે. આ બધા આર્ટિકલ કયા મહત્વના છે? કારણ કે હવે આ સેવાઓની લગતી બાબત છે ત્યારે કેસ સ્ટડીઝની અંદર આ ખાસ આવતા હોય છે. ચલો વાત કરી લઈએ હવે 14ની અંદર છે લોક સેવાઓ. મેં કહ્યું 308 થી લઈને 314 એ શું હતું? જાહેર સેવાઓ હતી. પછી આવે છે લોક સેવા, ક્યાં છે? અનુચ્છેદ 315 થી લઈને 323. 315 એ કહે છે કે સંઘ અને રાજ્યના જે જાહેર સેવા આયોગો છે, હવે જેમ કે આપણે અહીંયા જીપીએસસી છે, હે ને, પીસીએસ, સ્ટેટ પીસીએસ ને જેટલી બી સેવાઓ છે તે, અને સંઘ એટલે કે અખિલ ભારતીય સેવાની વાત થઈ તે, એટલે અનુચ્છેદ 315 એ કહે છે કે સંઘ અને રાજ્યના જાહેર સેવા આયોગોની વાત કરે છે. પછી 316 એ કહે છે સભ્યોની, એટલે કે આ જે લોક સેવા છે
આ જે લોકોની આ જાહેર સેવા આયોગો છે, આ આયોગની અંદર સભ્યોની નિમણૂક અને હોદ્દાની મુદત કેટલી હશે એની સ્પષ્ટતા કરી છે. અનુચ્છેદ 318 એક છે કે આયોગના સભ્યો અને સ્ટાફની સેવાની શરતો સંબંધી વિનિયમન એટલે કે વિનિયમ એટલે કે નિયંત્રિત કરવાની સત્તા પણ કોની પાસે હતી? તો લોકસેવા પાસે. એ કયો આપે છે? 318. પછી અનુચ્છેદ 320 કહેવું છે કે જાહેર સેવા આયોગના કાર્ય કયા કયા કાર્યો છે એનો ઉલ્લેખ કર્યો છે. અનુચ્છેદ 321 જાહેર સેવા આયોગના કાર્યોનો વિસ્તાર કરવાની સત્તા. એનું કાર્ય વધારી શકાય અને સંકુચિત એટલે કે ઓછું પણ કરી શકાય. બરાબર, મોટા ભાગે વધારતા હોય છે, ઓછું અને વધારે શકાય છે. અહીંયા કે એને કાર્યને વિસ્તાર કરવો હોય તો, અથવા તો એકથી વધુ સ્ટેટની એક્ઝામનું કન્ડક્ટ કરવાનું કામ કરી આવી શકે. અનુચ્છેદ 322 કે જાહેર સેવા આયોગના ખર્ચાઓ છે, જે ખર્ચાઓ છે એની સ્પષ્ટતા કરી છે. 323 જાહેર સેવા આયોગનો રિપોર્ટ, એ રિપોર્ટ દર વર્ષે એન્યુઅલ રિપોર્ટ કાઢતા હોય છે તે. અનુચ્છેદ 14A, હવે 14 મેં તમને પૂછ્યું હતું, બરાબર, તો 14A શું છે? ટ્રિબ્યુનલ છે. અને 323A વહીવટી ટ્રિબ્યુનલ, 323B એ બીજી બાબતના ટ્રિબ્યુનલની વાત કરે છે. 14A ઉમેરાયો તેમાં શું છે? ટ્રિબ્યુનલની પ્રાવધાન કરવામાં આવ્યું છે. બરાબર, આની અંદર બે ટ્રિબ્યુનલની વાત કરે છે, 323A, 323B. 323A વહીવટી ટ્રિબ્યુનલ છે, એટલે કે વહીવટી બાબતની ટ્રિબ્યુનલ વિવાદ હશે એનું કામ કરશે. 323B એ બીજી બાબતો એટલે અડધી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. ચલો હવે વાત કરીએ ભાગ નંબર આપણો 15. ભાગ નંબર 15 શું કહે છે? કે ભાગ નંબર 15 ચૂંટણી છે અને અનુચ્છેદ 324 થી લઈને 329A ચૂંટણી ભાગ 15 માં છે ચૂંટણી, અને ચૂંટણીની અંદર કેટલા આર્ટિકલ છે? અનુચ્છેદ 324 થી લઈને 329A. 324 કહે છે કે ચૂંટણી દેખરેખ એને કઈ દિશામાં લઈ જવી, એને નિયંત્રણ કરવું, આ બધું ક્યાં? ચૂંટણી પંચમાં નહીં થશે. ચૂંટણીની દેખરેખ રાખવાનું છે અને નિયંત્રણ કરવાનું છે, એના પર દેખરેખ રાખવાનું છે, કઈ રીતે થશે, બાકી બધી બાબત ક્યાં? ચૂંટણી પંચમાં નહીં થશે, એવું 324 કહે છે. 325 એવું કહે છે કે ધર્મ, જાતિ, લિંગ કે ભેદભાવના કોઈ કારણ વગર, કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિના મતદાર યાદીમાં નામ દાખલ કરવાની અપાત્રતા તમે નહીં કહી શકો એને. પછી બીજું કે બાબતથી અથવા તો તેને કારણે ખાસ મતદાર યાદીમાં નામ દાખલ કર્યા બાબતે દાવો પડે. હવે ખાસ જાતિ, ખાસ લિંગ હોય તો એને તમે ખાસ મતદાર યાદી નથી બનાવવા, બધાની કોમન યાદી હોય છે. ચલો બરાબર. પછી અનુચ્છેદ 326 લોકસભા અને રાજ્યોની જે વિધાનસભાઓની ચૂંટણીને પુખ્ત મતાધિકારની ધોરણ, એટલે કે લોકસભા અને રાજ્યસભા જે રાજ્યોની જે વિધાનસભાની જે ચૂંટણી એ કયું છે? તો પુખ્ત મતાધિકારના ધોરણે કરવામાં આવે એની બાબતે સ્પષ્ટતા કરી છે. અનુચ્છેદ 327 કે વિધાનમંડળની ચૂંટણી અંગેની જોગવાઈ કરવાની સંસદની સત્તા છે. બરાબર, વિધાનમંડળની કોઈ જોગવાઈ આપણે પહેલા જ ભણી ગયા છે કે વિધાનમંડળની જે વિધાનમંડળ રચના કરવી હોય અથવા તો એને કાઢી નાખ્યું હોય તો એ સત્તા કોની પાસે છે? સંસદની પાસે સત્તા હોય છે. અનુચ્છેદ 328 રાજ્યના વિધાનમંડળની ચૂંટણીઓમાં અંગેની જોગવાઈ કરી, તેમાં વિધાનમંડળની સત્તા છે. બરાબર, 328 કરી રાજ્યના વિધાનમંડળની ચૂંટણી થાય એની જોગવાઈ કરે, સાથે સાથે વિધાનમંડળની કેટલીક સત્તાઓની પણ વાત કરેલી છે. 329 એ ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયની, એટલે કે કોઈ પણ ચૂંટણી વિષયક બાબત હોય તેમાં ન્યાયાલય દખલગીરી કરશે નહીં, એના પર પ્રતિબંધની બાબત સ્પષ્ટતા કરી છે. 329 એ કહે છે કે 44મો બંધારણ સુધારા દ્વારા રદ કરાયો અને 1978માં થયો. 329 આર્ટિકલ એ કયો? 29 ને પણ 29A ને 44મો બંધારણ સુધારો કર્યો તે સમયે 1978માં રદ કરવામાં આવેલો છે. તાશ યાદ રાખો. પછી આપણે ભાગ 17 છે. બરાબર, ભાગ 17 રાજભાષા છે અને છે આખું, એટલે કે રાજભાષા અનુચ્છેદ 343 થી લઈને 351. બરાબર, 343 એ સંઘની રાજભાષા કહે છે. અનુચ્છેદ 343 સંઘની રાજભાષા પૂછાઈ ચૂકેલા પ્રશ્ન છે હિન્દી વિશે. રાજભાષા અને રાજકીય ભાષા બંને બાબતો અલગ અલગ છે, સ્પષ્ટ રાખવી. 343 એ સંઘની રાજભાષાની વાત કરે છે. 344 રાજભાષા માટે આયોગ અને સંસદની સમિતિ. બરાબર, આની સમિતિ બનાવેલી હોય છે. એ કયા? તો 344. બરાબર, આ આર્ટિકલ તમારે ખાસ યાદ રાખવાનો છે. પ્રાદેશિક ભાષાઓ માટે છે 345 થી લઈને 347. પ્રાદેશિક ભાષાનું પ્રાવધાન આપણને 345 347 ની અંદર મળે છે. એમાં 348 49 એ કહે છે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય વગેરેની ભાષા છે, અને આ ભાષાઓની ખાસ આદેશ પણ આપજો. 348 49 એમાં 48 એ સર્વોચ્ચ ન્યાયાલય અને 49 એ ઉચ્ચ ન્યાયાલયની ભાષાની વાત કરે છે. ખાસ આદેશ એ 350 થી લઈને 351.
જે આદેશો આપવામાં આવે છે એ ખાસ આદેશો 350 થી 351 છે. એમાં 350 એટલે કે અસંતોષ નિવારણ માટે રજૂ કરાતી કોઈ દ્વિભાષી હોય ને, અલગ અલગ ભાષા હોય, તો એ અલગ ભાષામાં જે ન્યાય મળવામાં વિલંબ થતો હતો તો એને અસંતોષ હોય તો એ શું કરે છે, આ અસંતોષ નિવારણ માટે રજૂ કરાતી ભાષા, બરાબર, જે વ્યક્તિ છે એને પોતાની ભાષામાં એ કાર્યવાહી અથવા તો અસંતોષ છે તે પોતાની રીતે પોતાની ભાષામાં એ કરાવી શકે. એટલે કે કઈ તો માન્ય ભાષાઓ છે એની અંદર જ. 350 એ કહે છે કે પ્રાથમિક કક્ષા માતૃભાષામાં શિક્ષણ આપવાની સગવડ. દરેક સ્ટેટની પોતાની માતૃભાષા હોય છે, તે દરેક સ્ટેટ પોતાની માતૃભાષાનું શિક્ષણ આપવાની સગવડ. 350 એ. 350 બી એવું કહે છે કે ભાષા કે લઘુમતી માટે ખાસ અધિકાર, બરાબર, જે લઘુમતી ભાષાઓ છે એમના માટે ખાસ અધિકારની વાત કરે છે 350 બી. 351 હિન્દી ભાષાના વિકાસ માટેના આદેશ કરે છે. તો 351 અને 344 આ બંને તમારે યાદ રાખવાનું, ખાસ આર્ટિકલ પૂછાઈ ચૂકેલો છે. 351 પૂછાઈ ચૂક્યો છે અને 344. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ. ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં બંધારણની માન્ય ભાષાઓનો ઉલ્લેખ જોવા મળે છે? એટલે કે બંધારણીય રીતે માન્ય ભાષાઓ કેટલી છે ને ક્યાં જોવા મળે છે, કઈ અનુસૂચિમાં જોવા મળે છે એને સમજવાના છે. ભારતના બંધારણમાં કઈ અનુસૂચિ, કેટલી અનુસૂચિ છે આપણને એ પણ તો ખબર હોવી જોઈએ, બરાબર. 8 અનુસૂચિમાં બંધારણની માન્ય ભાષાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? ભારતના બંધારણમાં, સોરી અહીંયા ભૂલ છે, બરાબર, અનુસૂચિ 7A. ચલો બી તમારો ઓપ્શન છે અનુસૂચિ 6, સી ઓપ્શન છે તમારો અનુસૂચિ 8 અને ડી એ તમારો અનુસૂચિ 9 એટલે કે પરિશિષ્ટ. અનુસૂચિ 8 ની અંદર આપણને બંધારણની રીતે માન્ય ભાષાનો ઉલ્લેખ જોવા મળે છે. તો એના વિશે થોડીક માહિતી જોઈએ આપણી પાસે કે અનુસૂચિ 6 શું કહે છે. અનુસૂચિ 6 એટલે કે પરિશિષ્ટ 6 આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આ 4 રાજ્યમાં જે વહીવટી અને નિયંત્રણ સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે અને આની અંદર મહત્વનો ભાગ ભજવે છે 244 અને 275. 244 અને 275 જો 244 ભાગ 10 ની અંદર આવે છે. કયું ભાગ 10 ની? 244 અનુચ્છેદ ભાગ 10 ની અંદર આવે છે. 10 એટલે અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તાર, એટલે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમમાં અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારનું કાર્ય ભાગ 10 ની હેઠળ 244 અનુચ્છેદ પ્રમાણે થાય. 244 અને 244 એ બે જ આની અંદર ભાગ 10 ની અંદર સમાવવામાં આવેલા છે. ભાગ 11 માં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ છે. કયો છે? 244 થી લઈને 263. 44 અને 63 લઈને તો પ્રકરણ 1 છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની ધારાકીય સંબંધ, ધારા સંબંધી કાયદાકીય સંબંધો, અનુચ્છેદ 244 255. પ્રકરણ 2 કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધ છે, અનુચ્છેદ 256 થી લઈને 263. આ બે વસ્તુની સ્પષ્ટતા છે. ભાગ 10 એ તમારા અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તાર છે. ભાગ 11 એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધની વાત કરે છે 244 થી લઈને 263. આની અંદર પણ બે ભાગ છે. કયા છે? કેન્દ્ર રાજ્ય વચ્ચે ધારાકીય સંબંધ 244 થી 255. વહીવટી સંબંધની વાત કરવાની હોય તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 256 થી લઈને 263. હવે જોઈએ અનુસૂચિ 7 જેમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની સત્તાની ફાળવણીની બાબત છે. અનુસૂચિ 7 એ રાજ્ય અને કેન્દ્ર, આપણે પહેલા જ હમણાં કરી ગયા કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની સંબંધ કયા બાબતની હોવી જોઈએ તો આપણને યાદ હોવું જોઈએ. કયું છે? ભાગ 11. ભાગ 11 ને યાદ રાખવાનો છે. 246 ભાગ 11 છે એમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની વાત કરી છે. એમાં સંઘ યાદી છે બંધારણના પ્રારંભે, સંઘ યાદી, રાજ્ય યાદીની સમવર્તી યાદી, બરાબર. આ યાદી છે સંઘ યાદી બંધારણના પ્રારંભ, એટલે કે બંધારણ જ્યારે બન્યું ત્યારે 97 વિષય હતા, હાલ હમણાં વર્તમાનમાં 100 જેટલા વિષય થયા છે. પછી છે રાજ્ય યાદી. રાજ્ય યાદી પ્રારંભ એટલે કે સમયે 66 હતી, હાલમાં 61 થઈ, એટલે કે ઘટાડો થયો છે 5 નો. સમવર્તી યાદી હતી બંધારણના પ્રારંભમાં 47 જેટલી યાદી વિષયો હતા અને હવે હાલમાં કેટલા 52 જેટલા વિષયો એમાં રહ્યા છે, એટલે કે આમાં પણ વધારો થયો છે. અનુચ્છેદ 248 એ અવશિષ્ટ શક્તિ. કોની અવશિષ્ટ શક્તિ? એ તમામ બાબતો કે જેનો ઉલ્લેખ આ ત્રણેય એટલે કે સંઘ, રાજ્ય અને સમવર્તી આ ત્રણેય યાદીમાં જે વિષયોનો સમાવેશ નથી કર્યો એ અનુચ્છેદ 248 પ્રમાણે અવશિષ્ટ શક્તિ આપવામાં આવે છે. કોને? કેન્દ્રને. કે આવી જેનો ઉલ્લેખ નહીં થયો એવી અવશિષ્ટ બાબત એટલે કે
એવી તમામ બાબત જેનો ઉલ્લેખ યાદીમાં કરવામાં નથી. ત્રણ યાદ આવી, સંઘ, રાજ્ય અને સંવર્તી. આ ત્રણેય યાદીમાં કોઈ પણ વિષયનો સમાવેશ નથી થયો એવા વિશેષ હોય તો તેમને અવશિષ્ટ બાબતો કહે છે. આવી તમામ બાબતોમાં કાયદો બનાવવાની સત્તા કોની પાસે? કેન્દ્ર પાસે રહેશે. રાજ્ય યાદી આપણને અનુચ્છેદ 249 છે. સંવર્તી યાદી એ અનુચ્છેદ 254 યાદીમાં કોઈ પણ વિષય રાજ્ય વિધાનમંડળ અને સંસદે બનાવેલા પરસ્પરના કાયદામાં વિરુદ્ધ હોય તો સંસદના બનાવેલા કાયદાને માન્ય રાખો. જો આમાં છે સંવર્તી યાદી, એમાં બંને બેસ એટલે કે સંઘ અને રાજ્ય બંને પોતપોતાની રીતે કાયદા બનાવતા, પણ આની અંદર અનુચ્છેદ 254 એવું કહે છે કે સંવર્તી યાદીમાં કોઈ વિષય એવો હોય જેમાં એટલે કે પરસ્પર કાયદામાં વિરોધ જણાતો હોય તે રાજ્ય વિધાનમંડળે પણ બનાવ્યું અને સંસદે પણ એના વિશે કાયદો બનાવ્યો, અને આ બંને બાબતની અંદર જો પરસ્પર કોઈ કાયદામાં વિરોધ હોય તો સંસદે બનાવેલા કાયદાને માન્ય રાખવામાં આવશે, એટલે કે વિધાનમંડળનું ચાલશે નહીં અને સંસદે બનાવેલા કાયદા એને ફાઇનલ ગણવામાં આવે. આ યાદ રાખજો. ચલો, અનુસૂચિ એ છે આપણી 8 નંબરની, બંધારણમાં માન્ય ભાષા. અનુસૂચિ 8 એ બંધારણમાં માન્ય ભાષાઓનો ઉલ્લેખ છે. બંધારણ જ્યારે બન્યું હતું ત્યારે એમાં 14 ભાષાઓ, એ 14 ભાષા કઈ હતી? તો એ પહેલી હતી અસમ, બંગાળ, હિન્દી, ઉડિયા, તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી, સાથે ગુજરાતી, કાશ્મીરી, પંજાબી, ઉર્દુ, મલયાલમ, સંસ્કૃત. બરાબર, સંસ્કૃત સૌથી ઓછી બોલાતી ભાષા છે, એ પણ યાદ રાખજો. પછી 1967માં સિંધી 21મા બંધારણ સુધારા દ્વારા ઉમેરવામાં, એટલે કે 15મી ભાષા. બરાબર, યાદ રાખજો 15મી. પછી 1992માં નેપાળી, કોંકણી અને મણિપુરી. આ મણિપુરીમાં 3 ઉપભાષા એને સમાવવામાં આવે છે. 2003માં સંથાળી, બોડો, ડોંગરી, મૈથિલીને ઉમેરવામાં આવે છે, અને વર્તમાનમાં હાલ 22 જેટલી માન્ય ભાષા એટલે કે બંધારણની રીતે માન્ય ભાષાઓ છે. આની અંદર મહત્વનું જે અનુચ્છેદ છે 344 અને 351 જે મેં તમને પહેલા જ સમજાવી દીધા છે. અનુસૂચિ 9, અનુસૂચિ 9 એ કહે છે કે જમીન સુધારા. આ છે ને અનુસૂચિ મોસ્ટ આઈપી છે. જમીન સુધારાને લગતા કાયદાઓની અગર રાજ્ય વિધાનમંડળ અને કેટલાક કાયદાઓ દ્વારા સંસદના નિયમ અને અધિનિયમો છે. જમીન સુધારાને લગતા કાયદાઓની આગળ રાજ્ય વિધાનમંડળ અને કેટલાક કાયદાઓ જે સંસદના નિયમ અને અધિનિયમો છે. આ પરિશિષ્ટની એટલે કે અનુસૂચિ 9 ની અંદર જે પ્રથમ બંધારણ સુધારા દ્વારા એને 1951માં, એટલે તમારી પહેલા 8 અનુસૂચિ હતી બંધારણમાં, પછી હમણાં કેટલી છે? 12. યાદ રાખજો. જે 9મી અનુસૂચિ એટલે પ્રથમ બંધારણ સુધારા થયો 1951માં ત્યારે ઉમેરવામાં આવી છે. આ અંતર્ગત પરિશિષ્ટમાં સમાવિષ્ટ વિષયોને અદાલતમાં પડકારી શકાય ને એવા પ્રાવધાન હતા. હાલમાં એટલે કે તે સમય 284 જેવા કાયદાઓને આ પરિશિષ્ટ મુજબ પડકારી શકાતા હતા નહીં. પ્રારંભમાં 13 કાયદા હતા, પછી તેને 284 થયા. 11 જાન્યુઆરી 2007ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયે જાહેર કર્યું કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા આ પરિશિષ્ટમાં સમાવિષ્ટ જેટલા બી છે 24 એપ્રિલ પછી આ કાયદાઓ પડકારી શકાય છે અને સુપ્રીમ કોર્ટ તેની સમીક્ષા કરી શકે છે. એટલે કે 11 જાન્યુઆરી 2007ના રોજ સર્વોચ્ચ ન્યાયાલય પોતાનું જે કંઈક મૂળભૂત એટલે કે આ જે અનુસૂચિ 9 છે એ શું કરે છે? મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે, જેથી કરીને હવે 24 એપ્રિલ 2007 એટલે કે 2007 પછી આ શું જે એટલે 24 એપ્રિલ પછીના જેટલા પણ હશે એ બધી બાબતોની સમીક્ષા કઈ તો 51 બરાબર એ પછીના કાયદાને પડકારી શકાશે અને સુપ્રીમ કોર્ટ એની સમીક્ષા કરશે. અને આના માટે અનુચ્છેદ 31B બરાબર 31B છે, ક્યાં આવે છે? તો રાજ્યની મૂળભૂત અધિકારો. બરાબર 31 ક્યાં આવે છે? તો મૂળભૂત અધિકારો. યાદ રાખજો. ચલો, ત્યાર પછીની વાત કરી લઈએ. પ્રશ્ન 18, ભારતમાં રાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો કેટલા છે? આપણી સંખ્યા પૂછી કે રાષ્ટ્રીય સ્તરે એટલે કે રાજકીય પાર્ટીમાં રાષ્ટ્રીય પાર્ટીઓ કેટલી છે? A 7 છે, B 6 છે, C 8 છે અને D 4 છે. તમારે કમેન્ટ કરવાનો છે. બરાબર, આપણને બધાને ખબર છે 6. ચલો, નેક્સ્ટ MCQ ની વાત કરી લે 19મા નંબરનો. ગાંધીજી કોને દ્વિતીય વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે, બરાબર પ્રથમ સત્યાગ્રહ બધાને ખબર હોય છે, પણ દ્વિતીય સત્યાગ્રહ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે કોણ જાણીતા? ઓપ્શન A છે તમારા વિનોબા ભાવે, ઓપ્શન B જવાહરલાલ નહેરુ અને C બ્રહ્મદત્ત, D ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં.
તમારો જવાબ વ્યક્તિગત પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કયો હતો? વિનોબા ભાવે. તો દ્વિતીય કયા છે? જવાહરલાલ નહેરુ. અને બ્રહ્મદત્ત એ તમારા ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે જાણીતા છે. ચલો આગળ વધીએ. વિડીયો ગમે તો તમારે લાઈક કરવાનું છે, બરાબર. આપણો ટાર્ગેટ કેટલો છે? 100 લાઇક્સનો ટાર્ગેટ છે. જલ્દીથી જલ્દી આપણે એને પૂરો કરાવો, જેથી કરીને આપણે પરીક્ષા પહેલા 100 માર્ક્સનું લાઈવ મોક ટેસ્ટ લાવવાનું વિચાર્યા છે, પણ ટાર્ગેટ છે આપણો શું? 100 લાઇક. 100 લાઇક થઈ જશે એટલે આપણે જરૂરથી 100 માર્ક્સનું મોક ટેસ્ટ લાઈવ લઈને આવીશું. ચલો 20મા પ્રશ્નની વાત કરી લઈએ. તો ગાંધીજી દ્વારા કયા મહાનુભાવને ગુરુદેવ ગાંધીજી દ્વારા કયા મહાનુભાવને ગુરુદેવ સંબોધન કરવામાં આવ્યું હતું? એટલે કે ગાંધીજી દ્વારા કયા મહાનુભાવ છે જેને ગુરુદેવ તરીકે સંબોધિત કરવામાં આવ્યા હતા? ઓપ્શન એ છે તમારા ગોપાલ કૃષ્ણ ગોખલે, ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર, સી રાસ બિહારી બોઝ અને ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. બરાબર, આપણો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરને. ગાંધીજી દ્વારા રવિન્દ્રનાથ ટાગોરને શું કહેવાય? ગુરુદેવ તરીકે સંબોધિત કરવામાં આવ્યા હતા. હવે 21મો પ્રશ્નની વાત કરી લઈએ. મિત્ર મેળા નામક સંગઠન કયા મહાનુભાવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું? ઓપ્શન તમારા છે ઓપ્શન એ વીર સાવરકર, ઓપ્શન બી શ્યામજી કૃષ્ણ વર્મા, સી રાસ બિહારી બોઝ અને ડી છે તમારો ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. બરાબર, બધાને ખબર છે મિત્ર મેળા નામક સંગઠન કોના દ્વારા? તો વિનાયક સાવરકર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. ચલો ઓપ્શન તમારા ઓકે. 21મા નંબરનો ક્વેશ્ચન. ભારતમાં અત્યાર સુધીમાં કેટલી વખત રાષ્ટ્રીય કટોકટી લાગી છે? બરાબર, ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન કેટલી વખત લાગ્યું છે એ મેં તમને કરાવી દીધો છે. જરૂરથી તમે પ્લે લિસ્ટને એક વખત જોઈ જવો, ત્યારે તમને બધા પ્રશ્નો જવાબ મળી જશે. ભારતમાં અત્યાર સુધીમાં કેટલા રાષ્ટ્રીય કટોકટી લાગી છે, કેટલી વખત? તો ઓપ્શન એ 1 વખત, ઓપ્શન બી 2 વખત, ઓપ્શન સી 3 વખત અને ઓપ્શન ડી 4 વખત. આજ સુધીમાં વર્તમાન સુધીમાં ભારતમાં રાષ્ટ્રકટી 3 વખત લાગી છે. વિડીયો કન્ટેન્ટ ગમે રહે તો જરૂરથી લાઈક કરવાનું છે. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય અભયારણ્ય આવેલા છે? ઓપ્શન તમારા છે ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 4. બરાબર, આ કરાવી ચૂકેલા છે, તો 4 આપણા જવાબ હોવા જોઈએ. રાષ્ટ્રીય અભયારણ્ય એમાંથી એક એવું છે કે જે માત્ર ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય અભયારણ્ય છે. ચલો 23મા નંબરનો ક્વેશ્ચન છે. ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ દ્વારા કયા જિલ્લામાં ખેતી કરવામાં આવે છે? ઓપ્શન તમારા છે ઓપ્શન એ તાપી, ઓપ્શન બી સુરત, ઓપ્શન ડી ભરૂચ અને ઓપ્શન સી અને ઓપ્શન ડી છે તમારો વડોદરા. બરાબર, સુરત એવું છે, ત્યાં સૌથી વધુ સિંચાઈ દ્વારા ખેતી કરવામાં આવે છે, એટલે કે નહેર દ્વારા, કુવા દ્વારા, તળાવ દ્વારા. પણ સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ ક્યાં જોવા મળે છે? એ સુરતમાં થાય છે. ચોવીસમાં એમસીક્યુ છે. ગુજરાતમાં સૌથી વધુ તળાવ દ્વારા કયા જિલ્લામાં ખેતી, એટલે કે તળાવના પાણી સંગ્રહ કરી એનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે? તો એ છે ઓપ્શન તમારો એ આણંદ, ઓપ્શન બી ખેડા, ઓપ્શન સી ઉપરોક્ત બંને, ડી કોઈ પણ નહીં. જો સૌથી વધુ તળાવ દ્વારા જે ખેતી કરવામાં આવે છે તો એ આણંદ અને ખેડા, એટલે કે ઉપરોક્ત જવાબ બંને આવશે. ઉપરોક્ત બંને જ્યાં આણંદ અને ખેડા એવા જિલ્લા છે જ્યાં તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ કરવામાં આવે છે. ચલો પછી વાત કરી લઈએ. 25માં એમસીક્યુ છે. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? ઓપ્શન એ છે વડોદરા, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી અંકલેશ્વર અને ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. બધાને ખબર છે અંકલેશ્વર એ સૌથી મોટું તેલ ક્ષેત્ર છે, કેમ કે આ 2024માં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ એટલે કે અમદાવાદ એ કયા વર્ષમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? ઓપ્શન તમારા એ 1990, ઓપ્શન એ 1990, ઓપ્શન બી 1991, ઓપ્શન સી 1992 અને ઓપ્શન ડી તમારો 1993. બરાબર, 1991માં અમદાવાદનું સૌથી મોટું એરપોર્ટ છે અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે જાહેર કરવામાં આવ્યું, જેને આપણે મોદી સ્ટેડિયમ તરીકે હવે જાણીએ છીએ.
સોરી સ્ટેડિયમની વાત કરીએ એક મિનિટ ઓકે બરાબર આપણે વાત કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની બરાબર સોરી હા ગુજરાતનું એરપોર્ટ છે એ 1991માં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે એને સ્થાન આપવામાં આવ્યું છે 27મો MCQ છે ગુજરાતનું સૌથી મોટું પેટ્રોલિયમ બંદર સૌથી મોટું નહીં ગુજરાતનું સૌપ્રથમ પેટ્રોલિયમ બંદર તરીકે પ્રસિદ્ધ થયું હતું એ કયું હતું એટલે કે સૌપ્રથમ પેટ્રોલિયમ બંદર તરીકે કોણ જાણીતું છે ઓપ્શન એ છે હજીરા ઓપ્શન બી ધોલેરા ઓપ્શન સી જામનગર અને ઓપ્શન ડી પીપાવાવ બરાબર પીપાવાવ એ સૌથી મોટું ખાનગી બંદર છે યાદ હોવું જોઈએ જવાબ હશે તમારો હજીરા એ સૌપ્રથમ પેટ્રોલિયમ બંદર તરીકે જાણીતું અને પ્રસિદ્ધ થયું એટલે કે પહેલું પેટ્રોલિયમ બંદર હોય તો એ હજીરા ખાતે શરૂ થયું હતું હજીરા ક્યાં છે તો સુરતની અંદર ચલો ગુજરાતની સૌપ્રથમ રેલવેની સેવા કયા વર્ષમાં શરૂ થઈ હતી ગુજરાતમાં કયું છે ભારતમાં નહીં બરાબર એ છે તમારો 1853 બી છે 1857 અને સી છે 1855 ડી 1854 બરાબર આપણો જવાબ 1855માં ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી અને ઉત્તરાયણથી લઈને અંકલેશ્વર સુધી ચલો 29મો MCQ ગુજરાતમાં આવેલું કુકરમુંડા તાલુકો એ કયા જિલ્લાના ભાગરૂપ છે ઓપ્શન તમારો એ છે તાપી ઓપ્શન બી સુરત ઓપ્શન ડી નર્મદા અને ડી છે તે પંચમહાલ બરાબર તાપી બરાબર કુકરમુંડા એ કયો છે તાપી જિલ્લામાં આવેલું તાલુકો છે 30મો એટલે કે લાસ્ટ MCQ છે પાણીની સપાટી પર તેલની હાજરી જાણવા માટે કયા ઉપકરણનો પ્રયોગ કરવામાં આવે છે એટલે કે પાણીની સપાટી પર તેલની હાજરી છે કે નથી તે જાણવા માટે કયા ઉપકરણનો પ્રયોગ થાય છે ઓપ્શન એ છે ગ્રેવીમીટર ઓપ્શન બી છે ઓલ્વિનમીટર અને સી ઇવોનિયમમીટર અને ડી છે ઓલોમીટર બરાબર આપણો જવાબ ગ્રેવીમીટર એ શું છે પાણીની સપાટી પર તેલની હાજરી છે કે નથી એ જાણવા માટે ગ્રેવીમીટરનો પ્રયોગ કરવામાં આવે છે બરાબર જતા જતા આપણે લાસ્ટમાં આપણે ચેનલનું પ્રમોશન કરી લઈએ વિડીયો ગમી ગયો હોય તો જરૂરથી લાઇક કરવાનું છે વધુ લોકોને શેર કરવાનું છે ટાર્ગેટ આપણું યાદ રાખશો 100 લાઇક છે 100 લાઇક થશે એટલે આપણે 100 MCQ ને લાઈવ લઈને આવીશું અને ચેનલ પર જે પણ નવા વ્યક્તિ વિદ્યાર્થી આવી રહ્યા છે ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ઓન કરો જેથી કરીને નવી નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા